અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે। ભારે વરસાદના પગલે ગામની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી આફતની સૌથી વધુ માઠી અસર જીતાલીની ગ્રીન સિટી અશરફ પાર્ક સોસાયટીમાં જોવા મળી હતી। સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। અચાનક ઘરોમાં પાણી ભરાઈ જતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। પલંગ, સોફા, અનાજ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિતની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રોયલ રેસિડેન્સી તરફથી આવતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આખી સમસ્યા સર્જાઈ છે। ત્યાંથી પાણીનો પ્રવાહ ડાયવર્ટ થઈને અશરફ પાર્ક સોસાયટી તરફ વહી આવ્યો હતો। યોગ્ય આયોજનના અભાવે સોસાયટી તળાવમાં ફેરવાઈ ગઈ હતી અને લોકો લાચાર બની ગયા હતા। ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જીતાલીથી દઢાલને જોડતા મુખ્ય માર્ગને તાજેતરમાં ઊંચો બનાવવામાં આવ્યો છે, પરંતુ રસ્તો બનાવતી વખતે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય ડ્રેનેજ લાઇન કે ગટર વ્યવસ્થા કરવામાં આવી નથી। રોડ ઊંચો થઈ જતા અને ડ્રેનેજ ન હોવાથી પાણી ગામની સોસાયટીઓ તરફ બેક માર્યું છે, જેના કારણે જીતાલી ગામની અનેક સોસાયટીઓ જળમગ્ન બની ગઈ છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ ગામની આ સ્થિતિ થતા રહીશો આગામી દિવસોને લઈને ચિંતામાં મુકાયા છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે કાં તો તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ હાલાકી અને લાખો રૂપિયાના નુકસાનમાંથી કાયમી મુક્તિ મળી શકે। હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણ નિદ્રામાં સૂતેલું તંત્ર આ બાબતે ક્યારે જાગશે।